જસાપર ગામે ઘરેથી ગાયો ચરાવવા ગયેલો ગોવાળ ગોપાલ તળાવમાં ગરકાવ થતાં મોત નીપજ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના જસાપર ગામે તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજતા ભારે અરેરાટી મળતી માહિતી મુજબ જસાપર ગામના ગોપાળભાઈ સભાડ ગાયોને ચરાવવા માટે જસાપર પાસે આવેલા જૂના ટાંકીના તળાવ પાસે ગયો હતો. પાણી ઊંડું હોવાથી તે બહાર આવી શક્યો ન હતો. ઘરે જ્યારે લાંબા સમય સુધી બાળક પાછો ન ફર્યો ત્યારે પરિવારજનો ચિંતા સાથે શોધખોળ માટે નીકળ્યા. તાત્કાલિક શોધખોળ બાદ બાળકનું નિર્જીવ શરીર તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યું. પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના થયાની માહિતી મળી છે. કિશોરના મોતના સમાચાર જેમ ગામમાં પહોંચ્યા તેમ આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ખાસ કરીને આજે ભાઈબીજનો પવિત્ર દિવસ હોવાને કારણે આ ઘટના દરેકના હૃદયને ઝંઝોળી ગઈ હતી. બહેનોના એકમાત્ર ભાઈના અચાનક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જે ઘરમાં આજે તિલક અને આનંદ થવાનો હતો ત્યાં શોકનો માહોલ છવાઈ ગયો. ત્યારે આ દુર્ઘટનાએ માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર જસાપર ગામને આંસુઓમાં તરબત્તર કરી દીધું છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા.